આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઈદના તહેવારને લઈને શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય છે। આ બેઠકમાં એસીપી એવી કાટકર તેમજ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ એચએન બારિયા સહિત તાંદલજા વિસ્તારના આગેવાનો અયુબ સૈયદ, ઇલિયાસ વાડીવાલા તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। આવનાર ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શહેરમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી મહત્વની ચર્ચા કરવામાં આવી છે। એસીપી દ્વારા ખાસ સૂચના પણ આપવામાં આવી છે કે કુરબાની જાહેર સ્થળો પર ન કરવામાં આવે, સાથે જ સોશિયલ મીડિયા પર પણ કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક પોસ્ટ કે વિડીયો શેર ન કરવામાં આવે। હિન્દુ મુસ્લિમ ભાઈચારો યથાવત રહે અને તમામ સમાજના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ જેપી પોલીસમાં શાંતિ સમિતિ મીટિંગ રાખવામાં આવી। એમાં અમારા એસીપી કાટકર સાહેબ, પીઆઈ બારિયા સાહેબ, પીઆઈ સોંગિયા સાહેબ તથા શાંતિ સમિતિના આગેવાનો હાજર હતા અને સાહેબશ્રીએ સૂચન આપ્યું કે કોઈપણ તહેવાર હોય આપણે તમામ તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે કરવાના હોય છે। આગામી બકરા ઈદના દિવસે તમામ જે કુરબાની થતી હોય છે તાંદાલ વિસ્તારમાં એ પડદામાં રહીને કરવાની હોય છે। અને આપ જાણો છો કે તાંદાલ વિસ્તારમાં કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, ગણપતિ હોય, મોહરમ હોય, તમામ તહેવારો આપણે હિન્દુ ભાઈ સાથે મળીને કરીએ છીએ। તો આગામી બકરા ઈદ આવે છે એમાં આપણે બધા સાથે મળીને તહેવાર કરવાનો હોય છે અને સાહેબશ્રીને સૂચન આપ્યું છે કે તહેવારમાં આપણે પડદામાં રહીને કુરબાની કરવાની હોય છે। તો આગામી બકરા ઈદ આવી રહી છે એમાં આપણે કુરબાની જે પડદામાં રહીને કરવાની હોય છે। બીજું કે અલગ અલગ સ્થળે આપણે જે કોર્પોરેશન વ્યવસ્થા કરે છે જે વેસ્ટેજ હોય છે એમાં આપણે એક તો ઇરફાન પઠાણ જે છે ત્યાં ગ્રાઉન્ડ પાસે 4 ડમ્પર અને 2 જીસીબી મૂકવામાં આવશે। ત્યાર પછી જે પેલું સ્કૂલ છે વાડીવાલા એમાં સામે ગ્રાઉન્ડમાં પણ આપણે એક આયોજન કર્યું છે, ત્યાં પણ ડમ્પરને આપણે વોર્ડ નંબર 10ના તમામ અધિકારીઓ હાજર રહેશે અને ડમ્પર સાથે જીસીબી પણ મૂકવામાં આવ્યું છે। તો વેસ્ટેજ ત્યાં નાખે। આગામી તહેવાર ઈદ નિમિત્તે હું સૌને મુબારકબાદ આપું છું। કોઈપણ તહેવાર હોય, નવરાત્રિ હોય, ગણપતિ હોય, મોહરમ હોય, તમામ તહેવારો આપણે સાથે મળીને કરીએ એ મારી દુઆને પ્રાર્થના છે। આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં એસીપી કાટકર સાહેબ, અમારા નવા પીઆઈ નિમાયેલા બારિયા સાહેબ, સોહાગિયા સાહેબ તેમજ જેપી રોડ પોલીસના તમામ સ્ટાફ આજે બકરી ઈદની તહેવાર નિમિત્તે આજે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં ઘણા બધા જે આપણે જે બકરા ઈદના તહેવારમાં જે બકરા ઈદનો જે તહેવારમાં જે કટિંગ કરવાનું હોય એ પડદામાં કુરબાની કરવાની હોય, ખાસ કરીને એ ટોટલ બધું આખા જે આપણા જે ઓફિસરો છે એમણે ટોટલ બધી મતલબ કે વિગતવાર માહિતી આપી કે આવી રીતે કુરબાની કરવાની હોય। અને તમામ તાંદલજા વિસ્તાર તેમજ બરોડા વિસ્તારમાં હું એક આગેવાન તરીકે બધાને એક રિક્વેસ્ટ કરું છું કે જેટલી કુરબાની થાય જે બકરા પાળાની કે પછી આપણે ઘેટાની જે કુરબાની થાય એ પડદામાં કરે તો વધારે સારું, કેમ કે કાલે આપણા હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે। કાલે કોઈનું દિલ ના દુખે એના માટે ખાસ કરીને આપણે પડદામાં કુરબાની કરવાની હોય છે। આવનાર બકરી ઈદના તહેવાર અનુસંધાને દર વખતની જેમ આ વખતે પણ આપણા અહીંયા જે તાંદલજા વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો છે તથા સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શાંતિ સમિતિના સભ્યો તથા આગેવાનો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને તહેવાર અનુસંધાને જે કંઈ નિયમોને પાલન કરવાનું છે એ નિયમો અંગે તમામને સમજ કરવામાં આવી। તમામે સાથ સહકાર આપવાની ખાતરી આપવામાં આવેલ છે। તમામ કોમના લોકો અહીંયા ઉપસ્થિત હતા, કોઈ કંઈ અભિપ્રાય આપ્યો એવું જે છે એ તમામે પોતપોતાની રીતે નિયમોનું પાલન કરવા માટેની ખાતરી આપવામાં આવેલ છે। તો તમારા દ્વારા શું સૂચના આપવામાં આવી છે તહેવારને લઈને જે કંઈ નિયમો છે કે ભાઈ પડદાની અંદર જે કંઈ કુરબાની આપવાની છે, પછી કોઈ આવી વસ્તુ રસ્તા પર નહીં આવી જાય એના માટે તકેદારી રાખવાની છે, એ બાબતે તમામને સૂચના આપવામાં આવે છે। ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા હોય છે, એના ઉપર એ બાબતે પણ સૂચના આપવામાં આવે છે।